ધોરાજીમાં રક્ષાબંધન પર્વ પહેલા બજારો સુમસાન. ઓનલાઈન ખરીદી અને 20% મોંઘવારીના કારણે રાખડીના વેપારી પર મંદીનો માર. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રક્ષાબંધન પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સ્થાનિક બજારોમાં ખરીદીનો માહોલ ફીકો જોવા મળી રહ્યો છે. રો મટીરિયલમાં અંદાજે 20%નો વધારો થતાં રાખડીના ભાવ આસમાને પહોંચ્યા છે. બીજી તરફ ગ્રાહકોનો ઓનલાઈન શોપિંગ તરફનો ઝુકાવ વધતા સ્થાનિક રાખડી વેપારીઓ મોટો આર્થિક ફટકો પડ્યો છે. એક તરફ સૌરાષ્ટ્ર ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા છે, તો બીજી તરફ તહેવારો ટાણે ખાંડ સહિતની જીવન જરૂરિયાત ચીજવસ્તુઓના ભાવ વધતા સામાન્ય પરિવારોનું બજેટ ખોરવાયું છે. ભાઈ બહેનના અતૂટ પ્રેમના પ્રતીક સમા રક્ષાબંધન પર્વને હવે માત્ર એક સપ્તાહનો સમય બાકી રહ્યો છે. ધોરાજીના વેપારીઓએ અવનવી ડિઝાઇન અને આકર્ષક રાખડીઓનો મોટો સ્ટોક દુકાનો તેમજ સ્ટોલ પર સજાવી રાખ્યો છે. જોકે આ વર્ષે બજારમાં અપેક્ષા મુજબની ઘરાકી નીકળી નથી. રો મટીરિયલ મોંઘું થવાના કારણે રાખડીઓના ભાવમાં 20% જેટલો વધારો થયો છે, જેના કારણે ગ્રાહકો મર્યાદિત ખરીદી કરી રહ્યા છે. મોંઘવારી ઉપરાંત હવે રાખડીઓની પણ મોટા પાયે ઓનલાઈન ખરીદી થઈ રહી છે. ઓનલાઈન પ્લેટફોર્મ પર મળતી વિવિધ ઓફર્સને કારણે બહેનો હવે સ્થાનિક બજારોના બદલે ડિજિટલ ખરીદી તરફ વળી રહી છે. આ સ્થિતિના પગલે ધોરાજીના મુખ્ય માર્ગો અને બજારોમાં તહેવારો જેવી રોનક ગાયબ થઈ ગઈ છે અને વેપારીઓ ગ્રાહકોની રાહ જોઈને બેસી રહેવા મજબૂર બન્યા છે. મંદી અને મોંઘવારીના બેવડા માર વચ્ચે સ્થાનિક વેપારીઓની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વેપારીઓ હવે રક્ષાબંધન પર્વની ખરીદી પર છે. હજુ એક અઠવાડિયું છે અને ભગવાન કરે કે રાખડીની ખરીદી માટે બહેનો ધોરાજીની બજારમાં આવે એવી આશા લઈને બેઠા છે વેપારીઓ. પત્રકાર રાજુભાઈ બગડા, ડીજી ન્યૂઝ, ધોરાજી. મારું નામ વૈશાલી શાહ છે. મારી જે દુકાન છે એ હવેલી શેરીમાં વિધાતા કંગન નામની છે અને અત્યારે રો મટીરિયલના જે ભાવ વધારાને કારણે બહુ ભાવ વધારો થોડો આવી ગયેલો છે રાખડીના ભાવમાં, પવિત્રાના ભાવમાં, અને થોડી બજારમાં બી રોનક ઓછી છે. કેમ કે મારી વાલી બહેનોને અને ભાઈઓને ઓનલાઈનનું થોડું વધારે છે કે આપણે ઓનલાઈન ખરીદી કરી લેશું. પણ મારી નમ્ર વિનંતી છે મારી વાલી બહેનોને અને ભાઈઓને કે તમે ધોરાજીની બજારમાં બહાર નીકળો, નાના નાના વેપારીઓને થોડું પ્રોત્સાહન આપો, જેથી કરીને ઓફલાઈન ખરીદીને તમે થોડું વધારે પ્રોત્સાહન આપો, જેથી કરીને નાના વેપારીઓનું પ્રોત્સાહન વધે. એટલે મહેરબાની કરીને બધી બહેનોને વિનંતી છે કે આ બજારમાં નીકળો, થોડી ખરીદી કરો તો થોડી બજારોમાં ચહેલ પહેલ વધશે અને રોનક બી વધશે આપણી બજારની, અને વેપારીઓને બી પ્રોત્સાહન વધારે મળશે એનાથી. થેન્ક યુ. અત્યારે એટલો માહોલ નથી ભાઈ, જેટલો આપણે જોવા જઈએ છીએ. દર વર્ષે જે માહોલ હોય છે એ પ્રમાણેનો આ વખતે માહોલ નથી, કેમ કે વરસાદ બી બહુ ખેંચાઈ ગયો છે અને ઓનલાઈન ને વધારે પ્રોત્સાહન આપે છે બધા. એટલે મારી વિનંતી છે કે તમે ઓફલાઈન ને વધારે પ્રોત્સાહન આપો અને ઓફલાઈન ખરીદી કરો, બજારોમાં આવો, નાના નાના વેપારીને પ્રોત્સાહન આપો. તમારું નામ? સુભાષ સિંહ પટેલ. સુભાષભાઈ, આજે તમે હવેલી શેરીમાં તમારું દુકાન આવેલી છે, રાખડીમાં કેવી ગ્રાહકી છે અત્યારે? 20% ગ્રાહકી નથી અત્યારે, બહુ મંદી છે. ઓનલાઈન માણસો ખરીદી કરવા માંડ્યા અને 20%ના ભાવના વધારાના હિસાબે અત્યારે ગ્રાહકી છે નહીં જોઈએ એવી. હાલ અઠવાડિયાનો સમય બાકી છે રક્ષાબંધનનો, શું કહેશો ગ્રાહક? ગ્રાહક મંદીનો માહોલ, ભાવ વધારાના હિસાબે ભાવ પૂછીને વહી જાય છે.